નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 11 જેનું નામ છે વ્યક્ત થઈએ. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટ બુક બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે PDF પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ નંબર 11 વ્યક્ત થઈએ. તમે તમારા મિત્રો સાથે રિસેસ કે અન્ય સમયે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછતા હશો. ક્યારેક વાતમાં ઉખાણા અને જોક્સ પણ કહેતા કે પૂછતા હશો. અહીં તમારે હિન્દીમાં આ પ્રકારની પહેલિયા એટલે કે ઉખાણા અને ચુટકુલે એટલે કે જોક્સ પુસ્તકો, વર્તમાનપત્રો અને અન્ય સંદર્ભ સાહિત્યમાંથી મેળવીને લખવાના છે. તમે લખેલા હિન્દી ઉખાણા અને જોક્સ વર્ગ કે પ્રાર્થના સભામાં રજૂ કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોક્સ અને ઉખાણા છે તે લખીએ. જેમાં સૌપ્રથમ આપણે પહેલિયા એટલે કે ઉખાણા જોઈશું. જેમાં પહેલી છે, 4 પાઈ है परंतु चल नहीं सकती, आंखें है परंतु देख नहीं सकती, बातें करती है परंतु सुन नहीं सकती, यह क्या है? तो उत्तर होगा किताब. दूसरा, सोने की वह चीज है पर बेचे नहीं सुनार, मोल तो ज्यादा है नहीं बहुत है उसका भार. તો જેનો અર્થ થશે 4 પાઈ એટલે ખાટલો. ત્યાર પછી, करती नहीं यात्रा 2 गज फिर भी दिन भर चलती है, रसवंती है नाजुक भी लेकिन गुफा में रहती है. જે છે જવાબ થશે जीभ. ત્યાર પછી, वह कौन सी चीज है जो जिंदा हो तो उसे दफना देते हैं और मर जाए तो बाहर निकाल देते हैं. जे छे पौधा. 5वां है, नकल उतारे सुनकर वाणी, चुप चुप सुने सभी की कहानी, नील गगन है इसको भाए, चलना क्या उड़ना भी आए. इस पहेली का उत्तर होगा तोता. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે પહેલીઓ પછી આપણે ચુટકુલે જોઈએ. चुटकुले એટલે जोक्स. तो चलो જોઈએ. पहला, एक बार टिल्लू डॉक्टर के पास गया. डॉक्टर, कौन सा ग्रुप है आपका? टिल्लू, जी नादान परिंदे. डॉक्टर, ब्लड ग्रुप पूछ रहा हूं, व्हाट्सएप के कीड़े. दूसरा, पत्नी, सुनिए, अगर मैं मर जाऊं तो आप क्या करेंगे? पति, मैं तो पागल हो जाऊंगा. पत्नी, तो दूसरी शादी तो नहीं करेंगे? पति, पागल होकर दूसरी शादी कौन करता है? तीसरा, टीचर, इतनी देर से क्यों आए? पप्पू, जी एक आदमी अपना पर्स खो बैठा था. टीचर, अच्छा तो तुम उसकी मदद कर रहे थे? पप्पू, नहीं मैम, मैं उस पर खड़ा था. अगला जोक से, हस्बैंड, डार्लिंग तुम बहुत खूबसूरत होती जा रही हो. पत्नी किचन से, तुमने कैसे जाना? हस्बैंड, तुम्हें देखकर तो अब रोटियां भी जलने लगी है. अगला, हस्बैंड, आज ऐसी चाय बनाओ कि पीते ही तन बदन झूमने लगे और मन नाचने लगे. पत्नी, हमारे यहाँ भैंस का दूध आता है, नागिन का नहीं. विद्यार्थी मित्रों, અહીં
આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 11 વ્યક્ત થઈએ ના સોલ્યુશન છે, સમજૂતી છે તે પૂરી થાય છે. અહીં આપેલા જવાબો છે તે નમૂનારૂપ છે. આપને આ પસંદ આવે તો તમે લખી શકો, અથવા તો તમારી પાસે અન્ય કોઈ ઉખાણા, જોક્સ કે બીજું કંઈ હોય તો તમે તે પણ લખી શકો છો. તો આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો હશે. આગળના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો. તો જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.